ગુજરાતના આદિવાસી વિસ્તારોની અંદર દારૂનું જે દૂષણ છે તે ખૂબ જ ગંભીર સમસ્યા છે અને ખાસ કરીને વાત જ્યારે નર્મદા જિલ્લાની આવે છે ત્યારે નર્મદાના આદિવાસી વિસ્તારોની અંદર દારૂનું દૂષણ તો છે જ, સાથે સાથે જે બુટલેગરો છે તે એટલી હદે બેફામ બન્યા છે કે હવે સામાન્ય જનતા અને પત્રકારો પર પણ હુમલા કરવા લાગ્યા છે। ત્યારે આ જ વાતને લઈને સાંસદ મનસુખ વસાવા અને સાથે જ ધારાસભ્ય દર્શના દેશમુખ સહિત નેતાઓએ અનેકવાર આ મુદ્દે જે છે તે સરકાર સુધી રજૂઆતો પણ કરી છે અને હવે આમ જ મુદ્દે ચૈતર વસાવાની ટીમ પણ તેમના સમર્થનમાં મેદાનમાં ઉતરી છે। વધુ વિગતો વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો નર્મદા જિલ્લાની અંદર સામાન્ય લોકો જે છે તે દારૂના દૂષણનો ભોગ બની રહ્યા છે અને તેનું સૌથી મોટું કારણ છે કે બુટલેગરો જે રીતે બેફામ બન્યા છે, કાયદાની કોઈ જ પ્રકારની રોકટોક જે છે તે તેમને નથી નડી રહી અને કાયદાની બિલકુલ બીક રાખ્યા વગર જે દારૂનો બેફામ વેપલો આદિવાસી વિસ્તારોની અંદર ચાલી રહ્યો છે, ત્યારે આ મુદ્દાને લઈને સાંસદ મનસુખ વસાવા સહિત જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેમણે તો રજૂઆતો કરી છે, પરંતુ તેની સાથે હવે આ જ મુદ્દાને લઈને ચૈતર વસાવાની ટીમ પણ મેદાનમાં ઉતરી છે। ત્યારે એક કિસ્સો પણ એવો બન્યો, એક ઘટના એવી બની કે જ્યાં પત્રકાર પર બુટલેગરે હુમલો કર્યો હતો અને એ પત્રકારને ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડી છે। ત્યારે ચૈતર વસાવાની ટીમ અને ખાસ કરીને નર્મદાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્વારા એ પત્રકાર કે જે હાલ હોસ્પિટલમાં છે, સારવાર મેળવી રહ્યા છે, તેમની મુલાકાત કરવામાં આવી હતી। તેમને ઘટના વિશે આ તમામ બાબતોની જાણકારી મેળવી અને યોગ્ય કામગીરી જે છે આ મુદ્દે સરકાર સુધી રજૂઆત કરવાનું તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું। ત્યારે નિરંજન વસાવા આ મામલે શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। કિલ્લાકોડાની અંદર એક સ્થાનિક પત્રકાર ઉપર બુટલેગરોએ હુમલો કર્યો છે, તમે એની મુલાકાત કરી છે, શું કહેવું છે તમારો ઘટના મામલે? ગિરીશભાઈ બારિયા કરીને જે પત્રકાર છે, જેઓને 19 તારીખના રોજ ગરડેશ્વર ખાતે એમના મિત્રો દ્વારા એમને બોલાવવામાં આવ્યા અને ત્યાં જે બુટલેગરો હતા એ બુટલેગરો એમાં રાકેશભાઈ પટેલ, મનીષભાઈ તડવી તેમજ અન્ય 7 થી 8 લોકો ભેગા મળી અને એમને બેટના સપાટા વડે એમને મારવામાં આવ્યો છે। ત્યાં ગાડી એમની પાસે જે મોબાઈલ હતો એ મોબાઈલ પણ એમને લઈ લેવામાં આવ્યો છે। એમના ગળામાં ચેન હતી, એ ચેન પણ એમની તોડી લેવામાં આવી છે। જ્યારે અમે એફઆઈઆરમાં જોયું તો એફઆઈઆરમાં જે મોબાઈલ અને જે ચેન છે એને ફક્ત પડી ગઈ છે એ રીતે એ કરવામાં આવ્યું છે। એટલે આની પણ તટસ્થ તપાસ થવી જોઈએ અને એ વ્યક્તિને જે મારવામાં આવ્યો છે અત્યારે પણ આજે 3 દિવસ થઈ ગયા છે, આંખોમાં પણ એકદમ લાલ લાલ થઈ ગયેલી છે, લોહી આંખો પર આવી ગયેલું છે, માથાના ભાગે ફ્રેક્ચર છે, સીટી સ્કેનના જે રિપોર્ટ આવ્યા છે, તેમજ પગમાં પણ જે સપાટાનો જે માર માર્યો છે ગેબી, એના અત્યારે પણ નિશાનો ત્યાં દેખાય છે। એવી જ ઘટના ઉમરલાના પણ બુટલેગરો દ્વારા ત્યાં મારવામાં આવ્યા છે, એ પણ 2 પેશન્ટો ત્યાં ગાડી અત્યારે હાજર છે, કુવાડીના ઘા માર્યા છે, એમાં 7 થી 8 ટાંકા આવેલા છે અને અંગૂઠાના ભાગે પણ ફ્રેક્ચર છે। એટલે નર્મદા હોય કે ભરૂચ હોય કે સમગ્ર ગુજરાત હોય, આ ભારતીય જનતા પાર્ટીમાં આજે જે આ કમલમો ચાલે છે, આજે જે ગુજરાતનું જે આ સરકાર ચાલે છે, એ આ ક્યાંક ને ક્યાંક આ બુટલેગરોના ઈશારે ચાલી રહી છે। આજે જો કોઈ સામાન્ય માણસ કોઈ ઘટના કરે છે, કોઈ નાનું મોટું એ કરે છે તો એને તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરી અને એની પર કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આ બુટલેગરોને ક્યાંક ને ક્યાંક આ નર્મદા પોલીસ હોય, ભરૂચ પોલીસ હોય અથવા તો ગુજરાતની પોલીસ આ સરકારના ઈશારે ચાલી રહી છે, આ કમલમના ઈશારે ચાલી રહી છે। એના લીધે આવા બુટલેગરો પર કોઈ પણ જાતની એક્શન કે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી। જે એફઆઈઆર કરી છે એ એફઆઈઆરમાં પણ એક નોર્મલી એફઆઈઆર કરી અને એને એ કરી દીધેલી છે, એમાં જે કલમો ઉમેરવાની છે એ કલમો પણ ઉમેરાતી નથી। આજે એક સામાન્ય ઘટના થાય ત્યાં 307 જેવી ગંભીર કલમો લગાવી દેવામાં આવે છે, જ્યારે અહીંયા ગાડી નોર્મલી કલમો લગાવી અને બુટલેગરો અને જે પોલીસોના જે હપ્તાઓ જે કમલમ સુધી જાય છે એના લીધે આ બુટલેગરોને છારવામાં આવે છે। એમને જો આવનારા દિવસોમાં એક્શન નહીં લેવાય તો અમે સમગ્ર જનતાને સાથે રાખીને એસપી ઓફિસનો ઘેરાવો કરવાનો થશે, એસપી ઓફિસનો ઘેરાવો કરીશું। આ ભારતીય જનતા પાર્ટીના જે આ નેતાઓ છે, આ સાંસદો હોય કે ધારાસભ્ય હોય કે એમના જિલ્લાના પ્રમુખશ્રીઓ હોય, એ લોકો પોતાની અંદરની ઝઘડાના લીધે, એમના વહીવટોના લીધે, એના લીધે આ પ્રજાઓ ઉપર આ લોકો ધ્યાન નથી આપતા। એના લીધે નર્મદા પોલીસ અને આ બુટલેગરો આમ ખુલે આમ આવા ધંધાઓ કરી રહ્યા છે। અમારે ગૃહમંત્રીને પણ વિનંતી છે કે આવા
લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો અમે પ્રજાને સાથે રાખી આના કરતાં મોટા કાર્યક્રમો આવનારા દિવસોમાં આ નર્મદા જિલ્લા ખાતે અમે આપીશું. એવું કીધું છે કે જો પોલીસ 15 દિવસમાં બુટલેગરો પર તવાઈ નહીં બોલાવે તો હું જનતા રેડ કરીશ. તમારું શું કહેવું છે? સાંસદ શ્રી આખા ભરૂચ લોકસભાના સાંસદ છે. સાથે સાથે નર્મદા જિલ્લાના સંકલનમાં કે નર્મદા જિલ્લામાં કંઈક પણ નાની મોટી એ થાય છે તો સાંસદ શ્રી તેમજ ડૉક્ટર દર્શનાબેન એ ખાસ એમની ઉપસ્થિતિ હોય છે. ત્યારે અમે સાંસદશ્રીને અને ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગીએ છીએ, જો જનતા રેડ નર્મદા જિલ્લા અને ભરૂચમાં તમે કરવાના હોય તો અમારી તમામ ટીમ સાથે રહી અને જનતા રેડ કરવામાં એમને સહયોગ કરશે. ખરેખર જો એ જનતા રેડ આજે 10 દિવસ પછી કરવાના હોય, 15 દિવસ પછી કરવાના હોય તો આ જનતા રેડમાં અમારો પૂરેપૂરો એમને સમર્થન રહેશે. ક્યાંથી આપણે શરૂઆત કરવી છે? ભારતીય જનતા પાર્ટીના જે કરતા હરતા અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં વહીવટ કરતા નેતાઓ છે એમના ત્યાંથી શરૂ કરવી છે કે ભરૂચ જિલ્લામાંથી શરૂ કરવી છે? અમારે સાંસદશ્રીને અને ડૉક્ટર દર્શનાબેનશ્રીને અમારે પૂરેપૂરો ટેકો રહેશે અને અમે સાથે રહીને અમને પણ કહેજો, અમને પણ જાણ કરજો, અમે તમારી સાથે આવશું અને આપણે જનતા રેડ સાથે મળીને કરીશું. જો ભારતીય જનતા પાર્ટી જો આટલી તટસ્થપણે જો જનતા રેડમાં સહયોગ કરતી હોય, નહીંતર તો પછી આવનારા દિવસોમાં કમલમમાં પાછા તેડા આવે, પ્રદેશના તેડા આવે અને પાછા આ જેવી રીતે અત્યારે સમેટાઈ ગયા છો એવી રીતે સમેટાઈ ના જાય તેનું પણ અમારે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને સૂચન છે કે આપણે સૌ સાથે મળી અને આ જનતા રેડ કરીએ, જેથી કરીને આવા બુટલેગરો બેફામ ના થાય, આમ જનતાને આવી રીતે ઢોર માર ના મારે, જેથી કરીને આવી દુઃખદ ઘટનાઓ ભરૂચ જિલ્લો હોય કે નર્મદા જિલ્લામાં ના થાય. વધુ મારીશું. ઘરે આટા માર્યા કરે, ગાડી પર લાકડીઓ લઈને આટા માર્યા કરે. આ છોકરો જે દુકાન જાય તે દુકાને પણ 2-3 આટા જઈએ એવા થઈ. અંદર બીજા એડમિટ છે એ ભણ્યો છે વિશાલભાઈ, જે હમણાં આપણે મોલીને આવ્યા ને એમની એમ જ હતા, એમ જ છે. બરાબર. અને આ પપ્પા થાય એ કમાવાળો મેં સોચ્યું છે 200 રૂપિયા મજૂરી જ નહીં. મારા પપ્પા બીમાર ને બીમાર રહે છે એમને સારું કાકા, તબિયતની કાળજી રાખે. એટલે મારવાવાળા કોણ હતા? એ બધું બુટલેગર હતા, ઉમરલાના જ છે. શું નામ છે? જગદીશ ને સુનો ને કલ્પેશ ને જગદીશના 2 છોકરા ને બીજા મારો ભાણિયો બીજો અંદર દાખલ કરે, એને 2 ઝાપટો મારી. એટલે થયું તો શું? એ તો એમ કે આ છોકરા રીલો બનાવે કાયમ જ, આને ફોન કર્યો છોકરાએ, જે બુટલેગરનો છોકરો છે ને નાનો છે તે આને ફોન કર્યો કે ભાઈ રીલ બનાવીશ, આ ભાઈને કીધું રેકોર્ડિંગ બી છે અમારી પાસે, આને ધમકી આપીને રેકોર્ડિંગ બી છે. આ ભાઈએ કીધું મેં તારી પર રીલ બનાવી જ નહીં, તારી પર અમે કાયમ જ રીલો બનાવીએ છીએ. આને કીધું તારી વાત તું જાણે, સમજી જવું હોય તો સમજી જજે, તારી વાત તું જાણે. એવું સવારે સાંજે 8 વાગે કામેથી આવ્યો, એવો છોકરાને ખેતરમાં લઈ જઈને 2-3 જણાએ માર્યો, બહુ જ માર્યો. અમે ઘરના મમ્મી પપ્પાને બધા કહેવા ગયા એમને કે ભાઈ અમારા છોકરાને કમ માર્યો. એવું કહીને અમે ઘરે જ ફર્યા, જમી ભમી મંદિરે બેઠા હતા છોકરા 2 તે અમારી અગાડી કરજણ કોલોની છે અમારી ઘરની અગાડી, તે શું થયું એવું કરીને બધા છોકરા એ લોકોએ બોલાયા હતા છોકરાઓને, એ બધા બૂમ પાડતા હતા, એમ શોર કરતા હતા. આ છોકરો જોવા ગયો એવા જ પછાડી હથિયારો લઈને મળ્યા, એ વાતમાં બૂમ પાડી હોય આ છોકરા. એટલે મારા પપ્પા ઘરમાંથી નીકળ્યા, શું થયું એવું કરી. તે છોકરો નહીં થયું, મારા પપ્પા પકડાઈ ગયા, તો મારા પપ્પાને બહુ જ માર્યા. અહીંયા 7 થી 8 ટકા જેવા. હા, 7 કે 8 ટકા જેવા આવે એવું છે, પણ દૂર ટકા લીધા છે. બરાબર. અને હા, ફ્રેક્ચર છે, આંધળો ને આ બધું એ મૂકતા તો નહીં, ચાલી શકે એવું પણ નહીં. એમ પાણીને એવું પીવડાવીએ જ નહીં, એવું કરતો. પેલા લોકો પર એક્શન લીધી ભેગા એમને એવું કઈ ખ્યાલ નહીં. તપાસ કરાવી લઉં છું. શું નામ કાકાનું? રૈજીભાઈ દેવજીભાઈ વસાવા. અને પેલા પેલા એ પણ જગદીશભાઈ. તો આદિવાસી વિસ્તારોના યુવાનોની અંદર દારૂનું જે વ્યસન છે તે ખૂબ જ ચિંતા કરાવતી બાબત છે અને આ મુદ્દાને લઈને હવે જ્યારે રાજકીય પક્ષો મેદાનમાં આવ્યા છે તો જોવાનું એ જ રહે છે કે સરકાર હવે આ મુદ્દાને નિયંત્રણમાં લેવા માટે કેવા પ્રકારના પગલાં ભરે છે. આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.